રાજકોટ જિલ્લાના ધોરાજી સેશન્સ કોર્ટે ડીએનએ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પર્યાપ્ત પુરાવાના આધારે દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા સંભળાવી. ભાયાવદરના માધવ ડાયાભાઈ વાઘેલા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં આપી સજા. તારીખ 31/7/2024ના રોજ ભોગ બનનારાના બાબુએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બચાવ પક્ષ દ્વારા કરેલ કે ભોગ બનનારને અન્ય 2 મિત્રો હોવાનું જણાવેલ. ત્યારે પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનારાના ગર્ભમાં રહેલા તેના કુદરતી પિતા આરોપી માધવ વાઘેલાનો હોવાનું એફએસએલમાં પુષ્ટિકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારી વકીલ દ્વારા કહેલ કે ભોગ બનનારાની ઉંમર 14 વર્ષની હોય અને ગર્ભવતી બનાવી દીધેલ હોય. ત્યારે ફરિયાદ કરતા પહેલા ભોગ બનનારે આરોપીને વિનંતી કરી હતી કે ગર્ભ નિરોધક ગોળી આપે જેથી ગર્ભ પડી જાય. ત્યારે સરકારી અને બચાવ પક્ષની દલીલ બાદ ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને દંડ આપવામાં આવ્યો. કોર્ટ તપાસ કરનાર અધિકારી સમક્ષ ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે પોસ્કો જેવા ગંભીર ગુનામાં અન્ય વ્યક્તિના નામ જીગો સોલંકી અને સમીર જુણેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે અંગે પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ કરવામાં આવ્યો છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી માધવ ડાયા વાઘેલા રહેવાસી ભાયાવદરવાળાને તકસીરવાન ઠરાવેલ છે. આરોપી તરફે બચાવ એવો લેવામાં આવેલો હતો કે ડીએનએ રિપોર્ટ એટલે કે શરીર સંબંધથી એક બાળકનો જન્મ થવાનો હતો, ગર્ભ રહી ગયો હતો અને ડીએનએ રિપોર્ટ પ્રમાણે કુદરતી પિતા માધવ ડાયા વાઘેલા નથી અને અન્ય લોકોએ ભોગ બનનારનો લાભ લીધો છે. સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની માતાને બ્રેઇન કેન્સર હતું અને તેના લીધે તે વધારે સમય સૂતા રહેતા. ભોગ બનનાર સાથે છેલ્લા 2 વર્ષથી ભોગ બનનારના કથન પ્રમાણે એટલે કે ભોગ બનનાર 12 વર્ષની હતી ત્યારથી આરોપી ધરારીથી શરીર સંબંધ બાંધતો હતો. છેવટે ભોગ બનનારે ફરિયાદ કરતા પહેલા આરોપીને એવું જણાવેલ કે માસિકના દિવસો ચડી ગયા છે અને કોઈ દવા લાવી આપે તો પણ ભોગ બનનારે ઉદ્ધતાઈથી જવાબ આપેલ. અને આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા કરેલ છે અને દંડ ફટકારેલ છે. આ કામમાં તપાસ કરનારની અમુક બેદરકારીઓ માટે પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ થયેલ છે. સાહેબ, એક દિવસમાં 2 જજમેન્ટ આવ્યા, શું કહી શકશો આ લોકોને? સામાન્ય રીતે જોવામાં આવે તો નાની ઉંમરના બાળકો કહી શકાય, કારણ કે 20-21 વર્ષના બંને આરોપી 25 વર્ષ આજથી નીચેની ઉંમરના છે અને પ્રેમ સંબંધ સમજી અને જે ભૂલો કરે છે તેને કાયદાનું ભાન થઈ જાય એવા ચુકાદાઓ છે. કાયદાની દ્રષ્ટિએ 18 વર્ષથી નાની કોઈ પણ દીકરી કોઈ પણ જાતની શરીર સંબંધ કે સહમતિ આપવા માટે સક્ષમ મનાતી નથી. કદાચ એમાં 2 દિવસ પણ ખૂટતા હોય તો પણ આરોપીને મિનિમમ 20 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે આ માટે લોક જાગૃતિ પણ જરૂરી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें